ને વાત હવે મોંઘવારીની। કચ્છમાં ડીઝલ અછતને કારણે 20 થી 25% ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ થઈ ગયો। પેટ્રોલ પંપો પર ટ્રક દીઠ માત્ર 50 લીટર ડીઝલ અપાતું હોવાનો એસોસિએશનનો આરોપ છે। અછતના દાવા વચ્ચે જિલ્લા પ્રશાસને ઈંધણનો પૂરતો જથ્થો હોવાનું સ્પષ્ટ કર્યું। તંત્રના મતે કચ્છમાં રોજ 42 લાખ લીટર ડીઝલ ઉપલબ્ધ કરાવાય છે। જિલ્લાના તમામ 352 પેટ્રોલ પંપ પર પુરવઠો સામાન્ય હોવાની ખાતરી અપાઈ। સરકારી અધિકારીઓએ નાગરિકોને ખોટી અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરી છે। ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં મહત્વની કડી હોય તો ડીઝલ છે। બીજું કે કચ્છ પાસે બે મોટા મોટા પોર્ટ આવેલ છે અને લગભગ 150 ઇન્ડસ્ટ્રીઝ આવેલ છે। મીઠાના ઉત્પાદકો એટલા બધા મોટા પાયે આવેલ છે। જો ડીઝલ જો જરૂરિયાત મુજબ નહીં મળે તો આવતા ભવિષ્યમાં હાલમાં પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે ડીઝલની। આજે કોઈ પણ પંપ પાસે જાય તો વધીને 50 લીટર ડીઝલ આપે। 50 લીટરમાં એક અમારી ટ્રક વધીને 180 થી 200 કિલોમીટર ચાલી શકે તો દર 100-150 કિલોમીટર ડીઝલ ગોતવાનો। નિયમિત રીતે બધાને મળે, ખેડૂતોને જે સરકારે જોગવાઈ કરી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટવાળા માટે જે જોગવાઈ કરી છે અને જે ટાવર્સ અને ઇન્ટરનેટની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે એના માટે જે જોગવાઈ કરી છે એ પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી અને સૂચના આપવામાં આવી છે।